વડોદરાના દુમાડ ગામના તળાવનું કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરાયા બાદ વરસાદમાં તળાવની સેફટી વોલ તૂટી પડતા કામગીરીને લઈને અનેક સવાલો ઉપસ્થિત થયા છે। 6 માસ પહેલા જ તળાવના બ્યુટિફિકેશન માટે કરોડોનો ખર્ચ કરી તળાવની ફરતે સેફટી વોલ, પથ્થર અને લોખંડની રેલિંગ નાખવામાં આવી હતી, જે ચારે તરફથી તૂટી જતા અને ભેખડ ધસી પડતા ધોવાણ થતા કામગીરીને લઈને અનેક સવાલ ઉપસ્થિત થયા છે। તળાવ કિનારે રહેતા ગ્રામજનો ભયમાં છે કે જો તળાવનું વધારે ધોવાણ થયું તો તેમના મકાનો પણ ધરાશાયી થઈ શકે છે। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ મામલે IOCL સાથે વાત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી। વડોદરાના દુમાળ ગામ ખાતે ભારે વરસાદ બાદ તળાવની લગભગ ચારે તરફની સેફટી વોલ તૂટી જવા પામી છે। જોઈ શકો છો, દુમાળ ગામનું વિશાળ તળાવ છે। અહીંયા બ્યુટિફિકેશન માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો। ચારે તરફ આપ જોઈ શકો છો કે સેફટી વોલ અને ગ્રીલ પણ મારવામાં આવી, પરંતુ ભારે વરસાદ બાદ જે રીતે અહીંયા પાણી આવ્યું, એક નહીં 5 થી 7 જગ્યાએ તેની જે સેફટી વોલનું ધોવાણ થયું છે। કેટલીક જગ્યાએ બાજુમાંથી તળાવનો એક ભાગ પણ તૂટી ગયો છે, જેને લઈને પાણી આગળ નીકળ્યું હતું। ગ્રામજનો કહી રહ્યા છે કે 40-45 વર્ષ પહેલાનું આ તળાવ છે, પરંતુ આ પહેલીવારની ઘટના છે કે આ રીતે તળાવ ભરાયા બાદ પાણીનો ધસારો એટલો ભારે રહ્યો કે સેફટી વોલ તૂટી, ચારે તરફની ગ્રીલ તૂટી, અને સ્થિતિ એ છે કે આજે ગ્રામજનો તેમના બાળકોને સાચવે છે, તેમના ઢોર ઢાકર સાચવે છે કે અહીંયા કોઈ અઘટિત ઘટના ન બને। જિલ્લા વહીવટી તંત્રને ગ્રામજનો દ્વારા, અહીંયાના લોકો દ્વારા જાણકારી જે આપવામાં આવી છે ને, હવે જિલ્લા તંત્ર વહેલી તકે દુમાળ ગામનું આ તળાવ ચારે તરફથી રિપેર કરે તે જરૂરી છે। આસપાસ રહેતા જે લોકો છે તે કહી રહ્યા છે કે જો તળાવનો ભાગ વધુ તૂટે તો અમારું ઘર પણ તૂટવાની શક્યતાઓ છે। ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈ જિલ્લા વહીવટી તંત્ર વહેલી તકે દુમાળ તળાવનું બ્યુટિફિકેશન થયું હતું, શું ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તેની પણ તપાસ કરે, સાથે હાલ ચારે તરફથી જે તળાવ તૂટ્યું છે તેનું રિપેરિંગ કામ હાથ ધરે તે જરૂરી છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।